ના 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 ના, આ વર્ષે 5 વર્ષના પૈયા જીમમાં ખાડે જ ભર લાખ્યા, એટલે રજા જ નહીં પડે ને. ના પર આ શિયાળામાં આપનું નક્કી છે બોડી બનાવવાની એટલે બનાવવાની. તો વળી ઓય વળી હા વળી તો હું હવે પહેલા ડાયરેક્ટ ખાલી 2.5 કિલોના બંડલ આપ્યા સરે મને. બંડલ? લંબડ. શું લંબડ? પેલું હું કહેવાય જ્યાંથી બોડી બને એ પેલું આજુબાજુ ગોળ વાળું. ડમ્બલ. હા ડમ્બલ. હવે 2.5 કિલો થી શું થાય? મેં તો મૂકીને સીધા 20 કિલોના ઉપાડ લીધા. હું પોઈ રહ્યો. બે પન્નેલા બૈરાઓ કાટર મારતા હતા. 10,000 નો તો મારો ખાલી પ્રોટીનનો ડબ્બો આવ્યો. શેનો? પોટીનો ડબ્બો? એ પ્રોટીન જ્યાંની બોડી આમ બને ને કસરત પછી જોઈએ પીવાય. અચ્છા પ્રોટીન. હા અત્યારે મેં ખાઉં છું ને આ ચમચી અહીંયા મોરા લગીને માંડ પહોંચે છે. એમ લાગે કે અહીંયા આમ જાણે કઈ નડતું છે. કેમ ખબર? જે બાયસેપ મારલા ને 1 વીક જાય ને એટલે બોડી આપો આપ જ એસ્કેપ કરી લે. શું એપકેસ? એસ્કેપ કરી લે. એસ્કેપ? પેલું આમ ચાટે લઈ લે તે. એક્સેપ્ટ. હા એ હવે કર લે ની તું હોય એક્સેપ. હવે મેં તો છે ને બિફોર ને આફ્ટર માટે હમણાંનો બિફોર નો ફોટો લઈ રાખ્યો. વરસ પછી તું જ મને કહે પેલું જબરો લેવાઈ ગયો. હે? એટલે જબરો બદલાઈ ગયો. તમે સાહેબ રેગ્યુલર કરો ને આ વસ્તુ તમારે આમ ચાલ બદલાઈ જાય. આમ અચ્છા. 500 જન્મમાં તું એકલો ઓળખાઈ જાય. આમ એમ લાગે કે આટલા આમ સ્ટેન્ડ મૂકેલા રિક્ષાના સ્ટેન્ડ. ભલે ભાઈ આટલે સ્ટેન્ડ મુકાવા પડે. આ વખતે તો પીટી હો લઈ લીધું છે. જો મેં થાકી જામ ને તો મારા વટી 2 સેટ સર માર લે, પણ કસરત નહીં અટકવી જોઈએ. આ શિયાળામાં બોડી બનાવવાની એટલે બનાવવાની. વાત તો સહી છે. તો વળી ઓય વળી હા વળી